નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। હું આપની સાથે ચેતન। આજના અમેરિકાના તારીખ 16 એપ્રિલ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીશું। અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં। આજના અમેરિકાના મુખ્ય સમાચારોની જો આપણે વાત કરીએ તો ફ્લોરિડામાં ભારતીય મૂળના પૂર્વ મેનેજરે પોતાની જ જૂની હોટલમાંથી ડુપ્લિકેટ ચાવી બનાવીને હજારો ડોલરની મોટી લૂંટ કરી છે। પોલીસ હવે તેને બર્ગર કિંગ બેન્ટિંગ કહીને જેલના સળિયા પાછળ ધકેલવા માટે કરી રહી છે આખરી કાયદાકીય કાર્યવાહી। આ સમાચારની આપણે વિગતે ચર્ચા કરીશું। આ પછીના સમાચારોની વાત કરીએ તો અમેરિકામાં વર્ષ 2025માં રેકોર્ડ બ્રેક 4 લાખથી વધુ ઇમિગ્રેન્ટ્સને કરાયા ડિપોર્ટ। ડિટેન્શન સેન્ટરો હાઉસફુલ થતા અને સરકારી આંકડાઓમાં પારદર્શિતાનો અભાવ ગુજરાતીઓ સહિત હજારો પરિવારમાં હવે ભારે ફાળ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો કેલિફોર્નિયામાં પ્રખ્યાત યુટ્યુબરના ખોટા સ્ટિંગ ઓપરેશનનો શિકાર બન્યો નિર્દોષ ભારતીય યુવાન આકાશ સિંઘાનિયા। પોલીસ તપાસમાં સંપૂર્ણ નિર્દોષ સાબિત થયા બાદ હવે સોશિયલ મીડિયા પર પાયા વિહોણી બદનામી કરનાર સ્ટ્રીમર સામે આકાશે માંડ્યો કરોડો ડોલરનો માનહાનિનો મોટો દાવાનો કેસ। આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ। આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ। શું તમે ક્યારે વિચાર્યું છે કે જેને તમે તમારી દુકાનની ચાવી સોંપી છે તે જ તમારી પીઠ પાછળ મોટું કાવતરું ઘડી રહ્યો હોય? ફ્લોરિડામાં બનેલી આ ઘટના કોઈ ક્રાઇમ થ્રિલર જેવી મૂવીથી ઓછી ન કહી શકાય, જ્યાં એક ભારતીય મૂળના પૂર્વ મેનેજરે પોતાની વ્યવસાયિક અદાવતનો બદલો લેવા માટે જે તે સ્ટોરને જ લૂંટી લીધો હોય તેવું દેખાઈ રહ્યું છે જ્યાં તે કામ કરતો હતો। આજે અમે વાત કરી રહ્યા છીએ ફ્લોરિડાના બ્રેવાર્ડ કાઉન્ટીમાં બનેલી એક ચોંકાવનારી લૂંટની ઘટના વિશે, જેમાં આરોપી બીજો કોઈ નહીં પણ સ્ટોરનો ભૂતપૂર્વ મેનેજર ક્રિસ કુમાર છે, જેમને પોલીસે હવે બર્ગર કિંગ બેન્ટિંગનું નામ આપ્યું છે। આખી ઘટના નવેમ્બર 2025માં શરૂ થઈ હતી, જ્યારે ફ્લોરિડાના એક જાણીતા બર્ગર કિંગ આઉટલેટમાં રાત્રિના સમયે કોઈ પણ જાતની તોડફોડ વગર $3,500 ચોરી કરવામાં આવી હતી। નવાઈની વાત તો એ હતી કે ચોર પાસે સિક્યુરિટી કોડ પણ હતો અને ચાવી પણ હતી, જેમના કારણે પોલીસને તરત જ શંકા ગઈ કે આ કોઈ અંદરનું માણસનું કામ છે। તપાસમાં બહાર આવ્યું કે ક્રિસ કુમારને તેના કામ પર હાજર ન રહેવા બદલ થોડા દિવસો પહેલા જ નોકરીમાંથી હાંકી કઢાવવામાં આવ્યો હતો, પરંતુ નોકરી છોડતા પહેલા ક્રિસ કુમારે બહુ મોટી ચાલ ચાલી હતી। તેણે હોમ ડેપો પર જઈને સ્ટોરની ચાવીની એક ડુપ્લિકેટ કોપી બનાવી લીધી હતી અને અસલી ચાવી મેનેજમેન્ટને સોંપી દીધી હતી। મેનેજમેન્ટની ભૂલ એ રહી કે તેમણે ક્રિસના ગયા પછી સેફનો જે કાંઈ પણ સિક્યુરિટી કોડ હોય તે બદલ્યો નહોતો અને આ જ તકનો લાભ લઈને ક્રિસ કુમારે મધરાત્રે સ્ટોરમાં ઘૂસીને બધી રોકડ રકમ સાફ કરી લીધી હતી અને બ્રેવાર્ડ કાઉન્ટીના શેરીફ વેઇન આઈવીએ આ બાબતે સોશિયલ મીડિયા પર ખૂબ જ કટાક્ષમાં પોસ્ટ મૂકી હતી કે બર્ગર કિંગનો અર્થ એ નથી કે તમે તમારી મરજી મુજબ બધું કરી શકો। ક્રિસ કુમારની ધરપકડ બાદ તેમણે કબૂલાત કરી હતી કે તેની બાકી નીકળતી રકમ ન મળવાને કારણે તે ગુસ્સામાં હતો અને તેને આ ચોરી તેમણે એટલા માટે જ કરી હતી। આ સમાચાર અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયમાં પણ ચર્ચાનો વિષય બન્યા છે, કારણ કે એક ભારતીય મૂળના વ્યક્તિનું નામ આવી રીતે ગંભીર લૂંટમાં જોડાયું છે। આ ઘટના દરેક બિઝનેસ માલિક માટે એક ચેતવણી સમાન છે કે જ્યારે પણ કોઈ કર્મચારી નોકરી છોડીને જાય ત્યારે સૌથી પહેલા લોક અને સિક્યુરિટી કોડ બદલવા જોઈએ। હાલમાં ક્રિસ કુમાર જેલમાં છે અને તેની સામે ગંભીર ફોજદારી ગુનાઓ હેઠળ કેસ ચાલી રહ્યો છે અને તેને લાંબા સમય સુધી જેલની હવા ખાવા મજબૂર કરી શકે છે। અમેરિકામાં વસતા આપણા ગુજરાતી ભાઈ બહેનો જેવો બિઝનેસ ચલાવે છે ત્યાં તેમના માટે આ કિસ્સો વધુ શીખવા જેવો છે કે વિશ્વાસ અને સુરક્ષા વચ્ચે કેટલી પાતળી રેખા હોય છે
ક્રિશ કુમારે જે રીતે પોતાના પૂર્વ કાર્યસ્થળને નિશાન બનાવ્યું, તેમનાથી અન્ય કર્મચારીઓમાં પણ હવે ડરનો માહોલ તેમને જોવા મળી રહ્યો છે. એક કર્મચારીએ તો ત્યાં સુધી કહી દીધું કે જેની સાથે અમે ખંભે ખંભો મિલાવીને કામ કર્યું હોય તે જ આવું કરશે તેવું અમે ક્યારેય ધાર્યું નહોતું. પોલીસ હવે આ કેસમાં આગળની કાર્યવાહી અને કાયદેસરની જે કાર્યવાહી હોય તે કરી રહી છે અને કોર્ટના દસ્તાવેજો મુજબ ક્રિશ કુમાર સામે પુરાવો એટલા મજબૂત છે કે તેને સજા મળવી લગભગ હવે નક્કી છે. આ લૂંટના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકો તેને હવે બર્ગર કિંગ બેન્ડિટ કઈ તરીકે ઓળખાવી રહ્યા છે. અમેરિકામાં રહેતા લાખો ઇમિગ્રેન્ટ્સ માટે વર્ષ 2025ના આંકડા જાહેર થયા છે, જે જાણીને તમે ચોંકી જશો. શું ખરેખર વહીવટી તંત્ર લાખો લોકોને ડિપોર્ટ કરવાની ક્ષમતા ધરાવે છે કે પછી આ માત્ર આંકડાઓની માયાજાળ ગણી શકાય? આજે આપણે વાત કરીશું અમેરિકાના ઇમિગ્રેન્ટ્સ એન્ફોર્સમેન્ટના એવા આંકડાઓની જે તમારી ઊંઘ ઉડાવી શકે છે. મિત્રો, અમેરિકાના ઇમિગ્રેશન વિભાગના લેટેસ્ટ રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2025માં કુલ 4,42,637 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. જોકે આ આંકડો અગાઉના વર્ષ કરતા ઘણો વધારે છે, પરંતુ સરકારના તે દાવાઓથી ઘણો દૂર છે, જેમાં દર વર્ષે 10 લાખ લોકોને બહાર કાઢવાની વાત કરવામાં આવી હતી. આ માહિતી ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા તાજેતરમાં જ બજેટ દસ્તાવેજોમાં રજૂ કરવામાં આવી છે. આ આંકડાઓ એટલા માટે મહત્વના છે કારણ કે હાલની સરકારે અગાઉની માસિક અને ત્રિમાસિક રિપોર્ટ આપવાની પદ્ધતિ જે હતી તે હવે બંધ કરી દીધી છે, જેમને કારણે સાચી માહિતી મેળવવી હવે મુશ્કેલ બની ગઈ હતી. વિરોધ પક્ષ અને નિષ્ણાંતો કહી રહ્યા છે કે સરકાર આંકડાઓ છુપાવી રહી છે, જ્યારે વહીવટી તંત્રોનું કહેવું છે કે જો સ્વૈચ્છિક રીતે દેશ છોડીને જનારા લોકોને ગણવામાં આવે તો આ સંખ્યા લાખોમાં પહોંચી જાય છે. જાન્યુઆરી 2026ના આંકડા મુજબ અમેરિકાના ડિટેન્શન સેન્ટરમાં કેદીઓની સંખ્યા રેકોર્ડ બ્રેક 73,000ને વટાવી ગઈ હતી, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. જો કે એપ્રિલ 2026 સુધીમાં આ સંખ્યામાં મોટો ઘટાડો થયો છે અને હવે જે અંદાજે 60,000ની આસપાસ ગણી શકાય. આંકડાઓ દર્શાવે છે કે ઇમિગ્રેશન કોર્ટમાં લાખો કેસ પેન્ડિંગ હોવા છતાં સરકાર કડક વલણ અપનાવી રહી છે. ખાસ કરીને એવા લોકો પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે જેમના નામે કોઈ ગુનાહિત રેકોર્ડ હોય. નાણાકીય વર્ષ 2025 ગયું તે અનુસાર ગુનેગારોને ડિપોર્ટ કરવાની સંખ્યામાં બમણો વધારો થયો હતો, જે એક રીતે સુરક્ષા માટે સારું છે, પરંતુ સામાન્ય ઇમિગ્રેન્ટ્સમાં તેનાથી ડરનો મોટો માહોલ પેદા થયો છે. ઘણા ઇન્ડસ્ટ્રીઝ જેવા કે ખેતીવાડી, બાંધકામ અને હોસ્પિટાલિટી ક્ષેત્રના માલિકો ચિંતામાં છે, કારણ કે આટલી મોટી સંખ્યામાં મજૂરોને બહાર કાઢવાની જે કામગારોની જે કંઈ પણ અછત સર્જાશે તેમના કારણે અમેરિકામાં મોંઘવારી વધી શકે છે. વર્ષ 2026 માટે સરકારના લક્ષ્યાંક 10 લાખ લોકોને ડિપોર્ટ કરવાનો છે, જેમના માટે મોટા પ્રમાણમાં ફંડિંગ અને નવી જેલો બનાવવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. અમેરિકામાં રહેતા ભારતીયો માટે પણ આ સમાચાર ખૂબ જ મહત્વના એટલા માટે છે કારણ કે અનેક લોકો એવા છે જેમના વિઝા સ્ટેટસને લઈને પ્રશ્નો છે. આ આંકડાઓ માત્ર સંખ્યા નથી પણ હજારો પરિવારોની જિંદગી સાથે જોડાયેલી છે. હવે મિત્રો, નિષ્ણાંતોનું એવું માનવું છે કે માત્ર કડક નિયમોથી ઇમિગ્રેશન સંખ્યાનો ઉકેલ નહીં આવે, પણ તેના માટે વ્યવસ્થિત કાયદાકીય માળખું હોવું ખૂબ જરૂરી છે. સરકાર અત્યારે બોર્ડર સિક્યુરિટી પર પણ ભાર મૂકી રહી છે અને નવા ટેકનોલોજીકલ ઉપકરણો લાવી રહી છે જેથી ઘૂસણખોરી રોકી શકાય. પરંતુ બીજી તરફ માનવ અધિકારી સંગઠનો આ કડક કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે માનવીય અભિગમ રાખવો પણ તેટલો જ જરૂરી છે. આવનારા સમયમાં આ નીતિ અમેરિકાના અર્થતંત્ર અને સામાજિક માળખા પર કઈ રીતે અસર કરશે તે જાણવું રહ્યું. અત્યારે તો એટલું જ નક્કી છે
કે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ અત્યારે કુલ જોઈએ તો ફૂલ સ્પીડ ઉપર ચાલી રહ્યું છે અને કોઈને પણ રાહત મળવાની શક્યતાઓ નથી દેખાઈ રહી. એક નિર્દોષ ભારતીય અમેરિકન વ્યક્તિ એક ફેક લાઈવ સ્ટ્રીમ અને લાખો લોકોની સામે થયેલી બદનામી શું સોશિયલ મીડિયા પર ક્લિક્સ મેળવવા માટે કોઈની જિંદગી બરબાદ કરવી એટલી સરળ છે? આજે આપણે એક એવી ઘટનાની વાત કરીશું જેમણે આખા અમેરિકામાં વસતા ભારતીય સમુદાયને હચમચાવી દીધો છે અને ઇન્ટરનેટ પર ચાલી રહેલા જે વિઝિબિલિટી હોય તેમના કારણે થતું કંઈક નવું જ નામ સામે આવ્યું છે અને નાટકોનો પર્દાફાશ કર્યો પણ છે. કેલિફોર્નિયાના સેન્ટા આનામાં બનેલી આ ઘટના આકાશ સિંઘાનિયા નામના એક નિર્દોષ વ્યક્તિની છે, જેમની જિંદગી જાણીતા સ્ટ્રીમર વિટાલી દ્વારા લેવામાં આવેલા એક ખોટા સ્ટિંગ ઓપરેશનને કારણે નરક બની ગઈ. વિટાલી જે સોશિયલ મીડિયા પર ચાઇલ્ડ પકડવા માટે જે ગુનો કરતા હોય તેમને જે લાઈવ સ્ટ્રીમ બનાવે છે અને ગુનાઓ કરતા હોય તેને પકડે છે, તેમના કારણે જેણે આકાશ સિંઘાનિયા પર ખોટો આરોપ લગાવીને લાખો લોકોની સામે તેને બદનામ કર્યો હતો. આકાશ જ્યારે પોતાની ફેસબુક ફ્રેન્ડને મળવા ગયો ત્યારે તેને ઘેરી લેવામાં આવ્યો અને તેના પર એવા આરોપ મૂકવામાં આવ્યા કે જે તેણે ક્યારેય કર્યા જ નહોતા. લાઈવ વિડીયોમાં આકાશ સતત કરગરી રહ્યો હતો કે તે નિર્દોષ છે, પણ વિટાલી અને તેની ટીમ તેને સતત ધમકાવી રહ્યા હતા. હદ તો ત્યારે થઈ જ્યારે વિટાલીએ ભારતીય મૂળના લોકો માટે વંશીય ટિપ્પણી કરી કે જે અત્યંત શરમજનક હતી. આકાશે પોતે હિંમત બતાવીને પોલીસને ફોન કર્યો અને જ્યારે સેન્ટા આના પોલીસને ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી તો જાણવા મળ્યું કે આ બધું જ ખોટું હતું. આકાશના ફોનમાં કોઈ જ વાંધાજનક મેસેજ નહોતા અને આ આખી ઘટના માત્ર ગેરસમજ અને વિટાલીની ટીમની બેદરકારીનું પરિણામ હતી. પોલીસે આકાશને તરત જ ક્લીન ચીટ આપીને તે જતો કરી દીધો, પરંતુ ત્યાં સુધીમાં તો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખરેખર જબરદસ્ત વાયરલ થઈ ગયો હતો અને આકાશને લોકો ગુનેગાર માનવા પણ લાગ્યા હતા. વિટાલીએ પાછળથી માફી માંગી અને સ્વીકાર્યું કે તેનાથી મોટી ભૂલ થઈ ગઈ છે, પણ આકાશ સિંઘાનિયા માટે આ માફી પૂરતી નથી. આકાશે જણાવ્યું કે આ એક ખોટો આરોપ લગાવવામાં આવ્યો છે મારી પર અને તેના અત્યંત અને અંગત સંબંધો અને પ્રોફેશનલ લાઈફમાં ન ભરાય તેવું નુકસાન મને થયું છે. લોકો તેને રસ્તા પર ઓળખવા લાગ્યા હતા અને તેના પર ગંદા કોમેન્ટ્સ કરવા લાગ્યા હતા, જેનાથી તે માનસિક રીતે ભાંગી પડ્યો છે. હવે આકાશે વિટાલી અને તેની ટીમ સામે કરોડો ડોલરનો માનહાનિનો કેસ કરવાની તૈયારી કરી છે, જેના કારણે તેણે અમેરિકાના સૌથી ટોચના વકીલની મદદ પણ લીધી છે. આ કિસ્સો સોશિયલ મીડિયાના જમાનામાં એક મોટો પાઠ ભણાવે છે કે કોઈ પણ માહિતીની ખરાઈ કર્યા વગર તેને વાયરલ ક્યારેય પણ ન કરવી જોઈએ. વિટાલી જેવા લોકો જે માત્ર ન્યૂ કે પછી વ્યૂઝ માટે, ન્યૂઝ માટે કે કંઈ પણ લાઇક્સ માટે કે પૈસા માટે કોઈ પણ હદે જઈ શકે છે, તેમની સામે કડક કાર્યવાહી જરૂરી છે. આ ઘટનાએ અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયમાં ગુસ્સો ભરાવી દીધો છે અને લોકો માંગ કરી રહ્યા છે કે આવી રીતે કોઈની જિંદગી સાથે રમવાની છૂટ કોઈને ન મળવી જોઈએ. કાયદાકીય નિષ્ણાંતોનું એવું કહેવું છે કે આ કેસમાં આકાશની જીત લગભગ નક્કી છે, કારણ કે પોલીસના રિપોર્ટમાં તે સંપૂર્ણ નિર્દોષ સાબિત થયો છે. જો કે આ લડાઈ લાંબી ચાલશે, પણ આ કેસ ભવિષ્યમાં આવા સ્ટ્રીમર માટે એક ઉદાહરણ બનશે કે તમે કાયદાને તમારા હાથમાં ન લઈ શકો. આકાશ સિંઘાનિયાની હિંમતને દાદ આપવી જોઈએ કે તેણે ડર્યા વગર સત્યની લડાઈ લડી અને આજે તે પોતાની આબરૂ પાછી મેળવવા માટે મેદાને પડ્યો છે. તમારું આ વિશે શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.